ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવા ગૂઢ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધો તમારા ભાગ્ય અને અસ્તિત્વ સાથે જોડાયેલો છે। જો તમારી રાશિ તુલા છે તો આ વિડિયો તમારા માટે એક જીવન પરિવર્તક સાબિત થશે, કારણ કે આજે આપણે આ રાશિના એવા રહસ્યો ઉજાગર કરીશું જે કદાચ તમે અત્યાર સુધી અનુભવ્યા તો હશે પણ ક્યારેય શાસ્ત્રીય રીતે સમજ્યા નહીં હોય। તુલા રાશિ એ રાશિચક્રની 7મી રાશિ છે અને તેનું પ્રતીક ત્રાજવું ધારણ કરેલો પુરુષ છે। આ પ્રતીક જ તમારા આખા વ્યક્તિત્વનો સાર છે। ત્રાજવું એટલે સંતુલન અને ન્યાય। તમે કુદરતી રીતે જ એવા ગુણો લઈને જન્મ્યા છો જે દુનિયામાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે। તમારો સ્વામી શુક્ર હોવાથી તમારામાં એક અદ્ભુત ચુંબકીય આકર્ષણ હોય છે। તમે ભલે ગમે તેટલા સાદા કપડાં પહેર્યા હોય પણ તમારી રીતભાત અને વાત કરવાની શૈલીમાં એક એવી ગરિમા હોય છે જે લોકોને તમારી તરફ આકર્ષે છે। તમારા આર્થિક અને સામાજિક જીવનની વાત કરીએ તો ધન ભાવમાં 8 નંબરની વૃશ્ચિક રાશિ હોવાથી તમારા જીવનની શરૂઆત થોડી સંઘર્ષમય રહી હશે। નાની ઉંમરમાં ધન કમાવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી હશે અથવા પરિવારની જવાબદારીઓ વહેલી ઉઠાવવી પડી હશે, પરંતુ અહીં મંગળનો પ્રભાવ હોવાથી તમે હાર માનનારા નથી। તુલા રાશિના જાતકોમાં એક સેનાપતિ જેવી મક્કમતા હોય છે। જ્યારે તમે કોઈ કામ કરવાનું નક્કી કરો છો ત્યારે તમે તેને પૂરું કરીને જ જંપો છો। તમારી વાણીમાં પણ મંગળનો પ્રભાવ દેખાય છે। તમે દિલથી સાચું અને સ્પષ્ટ કહેવા માંગતા હોવ છો, પણ તમારી વાણી ક્યારેક સામેવાળી વ્યક્તિને કઠોર લાગી શકે છે। તમે ન્યાયના પક્ષધર છો એટલે અન્યાય જોઈ શકતા નથી અને ત્યાં જ તમે તમારા શબ્દોમાં આકરા બની જાઓ છો। તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે તમારી વાણી એ તમારું શસ્ત્ર છે, તેને સમજી વિચારીને વાપરવું। તુલા રાશિના જાતકો માટે પરાક્રમ ભાવ અને ભાગ્ય ભાવ ખૂબ જ મજબૂત હોય છે। 9 નંબરની ધનરાશિ પરાક્રમ ભાવમાં હોવાથી તમારી બુદ્ધિ હંમેશા ધર્મ અને જ્ઞાન તરફ વળેલી હોય છે। તમે માત્ર શારીરિક મહેનતમાં માનનારા નથી પણ તમારી બૌદ્ધિક ક્ષમતાથી મોટા મોટા પ્રશ્નો ઉકેલી નાખો છો। તમારા ઘરની આસપાસ કોઈ દેવસ્થાન, શાળા કે પવિત્ર વૃક્ષ હોવું તે તમારા ભાગ્યની નિશાની છે। જ્યારે પણ તમને જીવનમાં એવું લાગે કે રસ્તાઓ બંધ થઈ રહ્યા છે ત્યારે કોઈ ધાર્મિક યાત્રા પર નીકળી જજો, કારણ કે તીર્થયાત્રા તમારા માટે ભાગ્યોદયનું કારણ બને છે। તમારા જીવનમાં પિતાનો સહયોગ અને ઈશ્વરની કૃપા જ તમને શિખર સુધી લઈ જાય છે। સુખ અને પ્રોપર્ટીના મામલે શનિની મકર રાશિ ચોથા ભાવમાં હોવાથી મકાન કે ગાડીનું સુખ મેળવવામાં થોડો વિલંબ જરૂર થાય છે, પણ જ્યારે મળે છે ત્યારે તે ખૂબ જ આલીશાન હોય છે। તમે જમીન અને બાંધકામના કામોમાં ખૂબ જ કુશળ હોવ છો। તમારી માતા તમારા જીવનનો સૌથી મજબૂત સ્તંભ છે। તેમના આશીર્વાદ વગર તમારી પ્રગતિ અધૂરી છે। જો કે એક કડવું સત્ય એ પણ છે કે તમે પરિવાર માટે ગમે તેટલું કરો પણ અંતે તમને જે જશ કે માન મળવું જોઈએ તે ઓછું મળે છે। લોકો ઘણીવાર તમારી મહેનતને નજરઅંદાજ કરે છે, પણ તમારે તેનાથી નિરાશ થવાની જરૂર નથી, કારણ કે વિધાતાએ તમારા ભાગ્યમાં નિસ્વાર્થ કર્મ લખ્યું છે। સંતાન અને પ્રેમની બાબતમાં કુંભ રાશિ પંચમ ભાવમાં હોવાથી પ્રથમ સંતાનના જન્મ બાદ તમારા આર્થિક સ્તરમાં અચાનક મોટો ઉછાળો આવે છે। તમે તમારા મહત્વના નિર્ણયો અને યોજનાઓને ગુપ્ત રાખવામાં માનો છો અને આ જ તમારી સફળતાની સૌથી મોટી ચાવી છે। ક્યારેય પણ તમારી ભાવિ યોજનાઓ કોઈની સામે ઉતાવળે જાહેર ન કરવી। નોકરી અને વ્યવસાયમાં તમે એક કુશળ પ્રબંધક, મેનેજર સાબિત થાઓ છો। મધ્યમ વય બાદ તમારો ભાગ્યોદય પ્રબળ બને છે। તમારી રાશિ વાયુ તત્વની હોવાથી તમે બહુ જ ઝડપથી વિચારી શકો છો અને નિર્ણય લઈ શકો છો, પરંતુ ક્યારેક આ ઝડપ દ્વિધામાં પણ ફેરવાઈ જાય છે। ત્રાજવાની જેમ તમે બંને પક્ષોને એટલી ઊંડાણપૂર્વક વિચારો છો કે નિર્ણય લેવામાં વિલંબ કરી બેસો છો। જીવનસાથી સાથેના સંબંધોમાં તમારું પાત્ર ખૂબ જ સુંદર અને કલાપ્રેમી હોય છે। લગ્ન જીવનમાં તમારા જીવનસાથીનો પ્રભાવ વધુ રહે છે જે તમારા હિતમાં જ હોય છે। જો તમે તમારા કરિયરમાં 2 થી 3 વાર ફેરફાર અનુભવો તો ગભરાશો નહીં, કારણ કે ચંદ્રની ચંચળતા તમને દરેક વખતે કંઈક નવું અને વધુ સારું આપવા માટે જ પ્રેરશે। હવે આપણે વાત કરીશું એવા અચૂક ઉપાયો અને ટિપ્સની જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલશે।
તુલા રાશિના જાતકો માટે લકી નંબર 6 છે. તમારા મોબાઈલ નંબર કે ગાડીના નંબરનો સરવાળો જો 6 થાય તો તે તમારા માટે અત્યંત શુભ છે. સફેદ અને સિલ્વર રંગ તમારા માટે ભાગ્યશાળી છે. જ્યારે પણ કોઈ મહત્વના કામ માટે બહાર જાઓ ત્યારે સફેદ રંગનો રૂમાલ કે વસ્ત્ર ધારણ કરજો. શુક્ર તમારો સ્વામી હોવાથી સૌંદર્ય અને સ્વચ્છતા તમારા માટે ખૂબ જરૂરી છે. ક્યારે પણ મેલા કપડાં કે અસ્તવ્યસ્ત રીતે ન રહેવું, કારણ કે તે શુક્રને નબળો પાડે છે. તમારા માટે સુગંધ પરફ્યુમ એ ભાગ્યવર્ધક છે. હંમેશા હળવી સુગંધનો ઉપયોગ કરો. આર્થિક ઉન્નતિ માટે દર શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈને સફેદ ફૂલ અર્પણ કરો અને શ્રી સૂક્ત અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય તમારા જીવનમાં ક્યારેય ધનની અછત રહેવા દેશે નહીં. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવા માટે પિસ્તાનું સેવન કરવું જોઈએ અને પશ્ચિમ દિશામાં બેસીને અભ્યાસ કરવો જોઈએ. વેપારમાં પ્રગતિ માટે દક્ષિણ દિશામાં વ્યવસાયને લગતી વસ્તુઓ પ્રદર્શિત કરો અને તમારા વેપારના સ્થળે ગુલાબજળનો છંટકાવ કરો. નોકરીમાં સફળતા માટે બુધવારે પક્ષીઓને ચણ નાખો અને સોમવારે વૃદ્ધ મહિલાઓને દૂધ અર્પણ કરો. તમારા ઘરમાં દરરોજ સાંજે કપૂરનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. તમારા સ્વાસ્થ્યની બાબતમાં પેટ અને કમરના ભાગે સાવધાની રાખવી જરૂરી છે. વર્ષ 2026 તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. ખાસ કરીને જૂન 2026 પછીનો સમય તમારા પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. શેરબજાર કે ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય આશાસ્પદ રહેશે. જો કે પેટ સંબંધિત નાની મોટી તકલીફો આવી શકે છે, એટલે ખાનપાનમાં ધ્યાન રાખવું. યાદ રાખજો કે તમારી સૌથી મોટી તાકાત તમારી ધીરજ અને સંતુલન છે. ક્યારેય પણ ઉતાવળે કોઈ સંબંધ તોડશો નહીં કે કોઈ મોટું રોકાણ કરશો નહીં. તુલા રાશિ એક સૌભાગ્યશાળી રાશિ છે અને જો તમે આ ટિપ્સ અને ઉપાયોને અનુસરશો તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતાં રોકી શકશે નહીં. આ વિડીયોમાં જણાવેલી વાતોને માત્ર સાંભળશો નહીં, પણ તમારા જીવનમાં ઉતારજો. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને સમજાવવાની શૈલી સાર્થક લાગી હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. તમારી એક કોમેન્ટ અમને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરજો અને આ માહિતી બીજા લોકો સુધી પણ શેર કરજો, જેથી તેઓ પણ પોતાના જીવનને વધુ સારી રીતે સમજી શકે. તમારો દિવસ ખૂબ જ મંગલમય અને સુખદાયી રહે તેવી જ શુભકામનાઓ સાથે જય શ્રી રામ.